તો જય માતાજી બધા મિત્રોને, હું છું વનરાજ માંડલિયા અને આજે ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને આજે જો આ વિડીયો બનાવવાનું એક ખાસ કારણ છે કે ઘણા બધા લોકો છે ને આપણી વિરુદ્ધમાં લે અને એમ કહે છે કે આ વિડીયા બનાવે છે ને આમ છે ને તેમ છે. એટલે હું આપણે એવા લોકોને કહેવા માગું છું કે ભાઈ જે અમે કામ કરીએ છીએ બરાબર, વિડીયો બનાવીએ તો અમે અમારા ઉપર કરીએ છીએ. આપણે કોઈ હાટું તો કોઈ કરતા નથી બરાબર, અને આપણે કોઈના વિરુદ્ધના વિડીયો બનાવતા નથી. અને અમે અમારી મહેનત કરી છે, મહેનત કરીને જે કરવું છે એ કરવું છે. બાકી ઓલરેડી હું આ જે વિડીયો બનાવું એ આપણા ફ્રી ટાઈમમાં બનાવું છું. અને જો હું છે ને કેટલી જાતના કામ કરું છું ને, અત્યારે જો સવારના છે ને જો કેટલા વાગ્યા છે, 4:30 વાગ્યા છે બરાબર. હવે 4:30 વાગ્યા છે, હું અહીંયા 4:30 વાગે ઉઠીને 4 વાગે ઉઠી ગયો હતો અને 4:30 વાગ્યાનો હું હીરા ઘસવા માંડ્યો હતો. 4 વાગે હું વહેલો ઉઠીને કામે બેસી જાઉં. જ્યાં સુધી 7 વાગે ને ત્યાં સુધી હું આ હીરા ઘસવા બેસું. હીરા ઘસીને પછી હું મારા બીજા કામ કરું, એલિવેશનનું જે આપણા વિડીયો તમને બધાને બતાવી દીધું. એટલે હું એલિવેશન કામ કરું છું. અને પાર્ટ ટાઈમમાં સાંજના ટાઈમે ઘરે આવું ત્યારે હીરા ઘસું બરાબર. એટલે આપણે છે ને મહેનત કરીને ખાવાનું છે, કોઈનું આપણે લઈ લેવાનું કે કોઈને કાંઈ આપણે દઈ નથી દેવાનું બરાબર. એટલે ઘણા બધા લોકો આપણે વાતો સાંભળતા હોય કે આવી વાતો કરે છે, આ વિડીયા બનાવે છે. એટલે આજે આ વિડીયો ખાસ આપણે એના માટે બનાવી છે કે ભાઈ આપણે કોઈને કાંઈ હેરાન કરવાના વિડીયો બનાવતા નથી કે કોઈને બદનામ કરવાના વિડીયો બનાવે છે. અને મારા જે વિડીયો હું બનાવું છું, કોમેડી વિડીયો બનાવું છું, વ્લોગિંગ કરું છું, એ વિડીયો આપણે ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવી છે. અને મારા વિડીયોમાં એક પણ એવો તમે મારી આઈડીમાં જઈને જોઈ લેજો. મારી ફેસબુકમાં આઈડી છે વનરાજ માંડલિયા, ને યુટ્યુબમાં ચેનલ છે વર્ષા વનરાજ વ્લોગ, ને ફેસબુકમાં આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ છે વર્ષા એન્ડ વનરાજ. એટલે આપણે ત્રણેય આઈડીમાં થોડાક અલગ અલગ નામ છે, પણ એક જ આઈડી આપણે કનેક્ટ છે બધી, પણ બધાના અલગ અલગ છે. પણ આપણી આઈડીમાં જઈને જોઈ લેવાનું. કોઈ એક પણ વિડીયો એવો ન હોય કે તમને તમારા પરિવાર ભેગા થઈને જોતા હોય અને તમારે વિડીયો સ્કીપ કરવો પડે. કારણ કે અમે જે કન્ટેન્ટ ઉપર બનાવી છે ને એ ફેમિલી મેમ્બર ભેગું થઈને જોઈ હતી. આપણે એક પણ એવો ઇફેક્ટ પણ વિડીયોમાં નથી નાખતા જે કોઈ ગાળું બોલતા હોય કે કોઈ શરમજનક હોય, એવું કોઈ જે આપણે કંઈ વિડીયો જ નથી બનાવતા. એટલે જો અત્યારે હું સવારના 4:30 વાગ્યા છે, આપણે હીરા ઘસવા બેસી ગઈએ. કારણ કે આપણે મહેનત કરીને ખાવું છે બરાબર. બાકી જે લોકો ખોટી નિંદા કરે છે એ લોકોને ભલે નિંદા કરતા હોય, બાકી આપણે જે વિડીયો બનાવવાનું કામ છે આપણે ચાલુ રાખવું જોઈએ બરાબર. અને તમારા તમે બધા સપોર્ટ કરો છો. 4:30 ઉઠી ગયો ને થોડીક વાર આપણે કામે બેસું બરાબર, 2-3 કલાક કામે બેસું એટલે મહિને 8-10 હજારનું આમાં કામ થઈ જાય આપણું બરાબર. પાર્ટ ટાઈમમાં કામ છે. પછી આપણે નાહી ધોઈને ધૂપ દીવા કરીને પછી હું બીજા કામ ઉપર વહી જાઉં. એટલે નાહી ધોઈને ધૂપ દીવા કરીને પછી થોડીક વાર ભાગવતનું વાંચન કરવાનું હોય, એ બધું કમ્પ્લીટ કરી પછી હું કામ ઉપર જાઉં. એટલે આજે હું ને આખો બધું જેટલું હું બધું કામ કરું છું ને એનો બધો વિડીયો બતાવવાનો હતો. મારે કાંઈ નક્કી ન હોય, ગમે ગામમાં કામ કરવા જવાનું હોય, કાંઈ નક્કી જ ન હોય. કારણ કે અમારે એલિવેશનના કામ છે, મલાર કામ જે હું કરું છું એ બધું અલગ અલગ જગ્યાએ કરવાનું હોય. એક દિવસ વાં રાખ્યું હોય કામ તો બીજે 8 દિવસ પછી બીજી જગ્યાએ રાખ્યું. એટલે આપણે જે મહેનત કરવાનું છે ને આપણે મહેનત ચાલુ જ છે. જો અમારા ગામમાં ગૌશાળા છે ને, સવારમાં બધા લોકો ગાયો મૂકવા જાય ગૌશાળાએ. અને અત્યારે વાગી ગયા છે સવારના 7. જો 7 વાગી ગયા છે. એટલે હવે છે ને આપણે ઓલા બધા સૂતા છે ને ઉઠાડી નાખી કે હવે 7 વાગ્યા, ટિફિન બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ઉઠી તો ગઈ એટલે ગુડ મોર્નિંગ. જા ઉઠી ગયા, હવે ટિફિન બનાવી નાખશે અને પછી હું જઈશ કામે. પાણી ગરમ મૂકી દીધું, મારે નાવું છે. પાણી ગરમ મૂકી દઈએ પછી હું નાહી ધોઈ ધૂપ દીવા કરીને પછી આગળ જઈશ. અત્યારે થોડીક વાર હજી હીરા ઘસવા બેસી જાઉં. તું ટિફિન બનાવી નાખ, રાંધી નાખ. ચા પાણી પીધા? હજી એને બ્રશ નથી કર્યું.
આપણે તો વહેલું ઉઠી ગયા હતા તો વાંધો નહીં. પછી એમ હું હોવા દઉં, કારણ કે પછી એને ઘરનું કામ આખો દી કરવાનું હોય અને છોકરાને ભણવા જવાનું હોય, ટિફિન બનાવવાનું. આજ તો રવિવાર છે એટલે કાંઈ ઉઠાડવાની જરૂર નથી ને, કંઈ વહેલી 5 વાગે ડેઈલી ઉઠી જ જાય. પણ આપણે હું ઉઠી જાઉં ક્યારેક નીંદે વધારે આવી જાય તો હોઈ જ ગયા હોય. બાકી વહેલું ઉઠવાનું તો કાંઈ આપણું છે કાયમી માટેનું, ડેઈલી વહેલા તો ઉઠી જ જાય, કારણ કે કામ કરવું પડે. અને અત્યારે આ સમયમાં મોંઘવારી એવી છે એટલે કામ કર્યા હોય કાંઈ હાલે નહીં. 2-3 ધંધા જો મારી એક દુકાની છે, આપણે દુકાનમાં જ બધું જો ઘંટી ને બધું દુકાનમાં જ રાખ્યું છે મેં. આપણું ફ્રીજ છે. અમારે ઉનાળાનો ટાઈમ આવે એટલે આપણે ઠંડા પીણા બધું એવું બધું રાખીએ. અત્યારે નહીં, શિયાળો આવી જાય હું હાથમ પહેલાં જ બંધ કરી દઉં. જ્યારે જેઠ મહિનાના આસપાસ આવે ને એટલે હું બંધ કરી દઉં, કારણ કે પછી છે ને આ છોકરા જ સમજે નહીં, છોકરા તો ખાય જ. આપણે રાખી વેચતા હોય એટલે છોકરા ખાય એટલે આપણે હું બંધ જ કરી દઉં, રાખું જ નહીં. બરાબર. તો હાલો હવે આગળ છે ને તમને હું આજે આખા બધા કામની ડિટેલ તમને હું બધી આ વિડીયોમાં માહિતી આપીશ. તો આપણા વિડીયોમાં બન્યા રહીએ. હવે આપણે છે ને નાહી લીધું છે અને જો વાલી બનાવે છે, મેડમ રોટલી બનાવે છે અને સામે મોબાઈલ ચાલુ છે અને ભગવાનની આરતી હાલે. બધી રોટલી આમાં રસોડું જો નાનું એવું રસોડું આપણું કિચન કેવું ને, રોટલી બનાવે છે. જય માતાજી. હું ઉઠી ગઈ છે પણ હવે જય માતાજી બધાને કહીએ, કારણ કે આટા સુધી બોલી બ્રશ નતું કર્યું એટલે બ્રશ નતું કર્યું એટલે જય માતાજી નથી કર્યું. પણ હવે હાલો આપણે છે ને હવે કરવા ધૂપ દીવા કરી લઉં, પછી થોડીક વાર ભાગવતનું અધ્યયન કરશું, પછી આપણે કામે નીકળશું. હવે પહેલાં ધૂપ દીવા કરી લઉં. હાલો ઓલરેડી આપણે બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તૈયાર થઈ ગયા છે અને શેરામાં પાણી કરીને હવે જાય છે કામ ઉપર. જવાનું છે લાખાણી. આજે થોડુંક કામ ત્યાં બાકી રહી ગયું છે એટલે એ બધું કમ્પ્લીટ કરીને હવે આગળ લાખાણી જઈને તમને આખો વિડીયો બતાવીશ અને આપણું બધું કામ પણ બતાવીશ. બરાબર, હાલો જાય.